ધંધુકા તાલુકાના બાજરડા ભોજપરા રોડની સાઇડો પૂરીને સમારકામ કરવાની માંગ ઉઠી છે। અમદાવાદ અને સુરેન્દ્રનગર બંને જિલ્લાની હદને જોડતા 3 કિલોમીટરના માર્ગ ઉપર વાહન ચલાવવું હવે ઘણું જ મુશ્કેલ બન્યું છે। વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના બાજરડા અને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભોજપરા બંને ગામ વચ્ચેનું અંતર માત્ર 3 કિલોમીટરનું છે, જેમાં અમદાવાદ જિલ્લાની 2 કિલોમીટર હદ સુધી ડામર રોડ બનાવવામાં આવ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં 1 કિલોમીટર સુધીનો રસ્તો કાચો છે। આ રોડ ઝાલાવાડ પંથકમાં આવન જાવન માટે ખૂબ જ નજીક અને મહત્વનો ગણાય છે। ચોમાસા દરમિયાન આ રોડની સાઇડો સંપૂર્ણ રીતે ધોવાણ થતાં હાલમાં રોડ ઉપરથી વાહન લઈને પસાર થવું ખૂબ જ જોખમરૂપ છે। સામસામે 2 નાના વાહનો પણ પસાર થઈ શકતા નથી। હાલમાં તહેવારોની સિઝન હોવાથી આ રોડ ઉપર આખો દિવસ બાઇક અને 4 વ્હીલર ગાડીઓનો ટ્રાફિક જામ જોવા મળતો હોય છે, તેથી વાહન ચાલકોમાં અકસ્માત થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। આ રોડ અંગેનું યોગ્ય સમારકામ હાથ ધરવામાં આવે અને તે માટે ધંધુકા તાલુકા પંચાયતના મહિલા કારોબારી ચેરમેન સાજેદાબેન સંઘરિયાત દ્વારા તંત્ર સમક્ષ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે। તેમ છતાં માર્ગ અને મકાન પંચાયત વિભાગના અધિકારીઓ આ રોડ બાબતે ધ્યાન આપતા નથી, તેથી હવે આગામી દિવસોમાં ધ્યાન કેન્દ્રિત કરીને તંત્ર વહેલી તકે આ રોડનું સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો ચેરમેનના પ્રતિનિધિ દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મારું નામ સંઘરિયાત નાસિર, પ્રતિનિધિ ધંધુકા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન। બાજરડા ભોજપરા રોડ વિશે શું સમસ્યા છે? બાજરડા ભોજપરા રોડ વિશે સમસ્યા છે કે ઘણા 1 મહિના પહેલાં મેં લિખિતમાં આપેલું કે બાજરડા ભોજપરા રોડ ધોવાણ થઈ ગયેલ છે અને વાહનની અવરજવરમાં તકલીફ પડે છે। હવે આ લગ્નગાળાની સિઝન છે, દિવાળીના તહેવાર આગળ સમયમાં આવી રહ્યા છે, જો તંત્ર આ બાબતે ધ્યાન નહીં આપે તો આપણી આગળ કામગીરી શું રહેશે? જો આ બાબતે તંત્ર ધ્યાન નહીં આપે તો અમે માર્ગ મકાન વિભાગ કચેરી પંચાયત જઈ અને ઉગ્ર આંદોલન કરશું।